નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે રસાયણ વિજ્ઞાનના છેલ્લા પ્રશ્નો જોઈશું. ત્યારબાદ ભૌતિક ભૂગોળ નહીં, ભૌતિક વિજ્ઞાનમાં આગળ વધીશું. કેટેશનની પ્રક્રિયા નીચેના પૈકી શું છે? એક મિનિટ, થોડુંક મેનેજ કરી લઈએ. હા, ફરીથી એકવાર જોઈએ કે કેટેશનની પ્રક્રિયા નીચે પૈકી શું છે? તો સમાન પરમાણુઓની લાંબી શૃંખલાઓનું નિર્માણ. કૃત્રિમ રેશમને ખાલી જગ્યા પણ કહે છે, તો રેયોન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું રાસાયણિક સૂત્ર રજૂ કરે છે? તો તે છે CO2. રેફ્રિજરેટરમાં પ્રશીતક તરીકે કામ કરવાવાળું દ્રવ્ય નીચે પૈકી કયું છે? તો દ્રવ્ય એમોનિયા. કઈ પ્રક્રિયા દૂધને દહીંમાં ફેરવે છે? તો આથવણની. આગળ જોઈએ, સાચા વિધાનો તપાસો. તો આમાં બધા જ ખોટા હશે કદાચ, એના કારણે ટીક કરેલ નથી. જોઈ લે 355માં ડી. હા, એટલે નહીં ટીક કરે. નીચે પૈકી કયા જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે? તો મિથેનોલ છે, તેને વુડ આલ્કોહોલ પણ કહેવામાં આવતું હોય છે. આગળ જોઈએ, માનવ કિડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ખાલી જગ્યા છે, તો કેલ્શિયમ ઓક્ઝાલેટ. ઉત્તરાયણમાં ફુગ્ગામાં ખાલી જગ્યા વાયુ ભરીને ઊંચે મોકલવામાં આવે છે, તો તે છે એસિટિલિન. કયા પ્લાસ્ટિકને ગરમ કરીને ફરીથી ઢાળી શકાય છે? તો તે છે થર્મોપ્લાસ્ટિક. ફળ જેવી મીઠી વાસ ઉદ્ભવે છે જ્યારે આલ્કોહોલની ગ્લેસિયેબલ એસિટિક એસિડ સાથે H2SO4 સાથે પ્રક્રિયા થાય ત્યારે. ઓપરેશન પછીના ટાંકા લેવા સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્સ્ટ્રાન બાયોડિગ્રેડેબલ ખાલી જગ્યા છે, તો એ છે પોલિએસ્ટર. રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ખાલી જગ્યા છે, તો તે છે ટેફલોન. આગળ જોઈએ, ગ્લુટેનના કેટલા સમઘટકો મળે છે? તો 2. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? તો તે છે CnH2n. ભીના સુતરાઉ કપડાં જલ્દી નહીં સુકાવા, જમીનમાં ભેજ ટકી રહ્યું વગેરે પાણીના અણુમાં રચાતા ખાલી જગ્યાને કારણે છે, તો તે કોના કારણે છે? હાઇડ્રોજન બંધના કારણે આવું થતું આપણને જોવા મળે છે. નાયલોન કયો સમૂહ ધરાવતો પોલિમર છે? તો તે છે પોલિઇમાઇડ. સફેદ લેડ બનાવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? તો ઇથેનોઇક એસિડનો. CH ટ્રિપલ બોન્ડ CH શાનું બંધારણીય સૂત્ર છે? તો તેમાં જોઈએ, તે ઇથાઇનનું બંધારણીય સૂત્ર છે. આપેલ બંધારણીય સૂત્રમાં તીરનું નિશાન કયો બંધ સૂચવે છે? તો અહીંયા આપણે જોઈએ 300, તે કયો બંધ સૂચવે છે? સહવર્ગ સહસંયોજક બંધ. હાઇડ્રોકાર્બનનું નાના હાઇડ્રોકાર્બનમાં વિઘટન થવાની પદ્ધતિને શું કહે છે? તો ક્રેકિંગ. જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ વચ્ચે પાણીના અણુઓનો તફાવત ખાલી જગ્યા છે, તો 1/1/2 જેટલું. આગળ, એસિટોન, સાયક્લોહેક્ઝેનોન અને ઇથાઇલ એસિટેટનો પ્લાસ્ટિકમાં ખાલી જગ્યા તરીકે ઉપયોગ થાય છે, તો દ્રાવક તરીકે. CO2 + H2O મેળવવાથી શું થાય? તો H2CO3. ફોર્મેલિનનું આણ્વીય સૂત્ર કયું છે? તો તે છે HCHO. નીચેનામાંથી કયું થર્મોસેટિંગ રેઝિન છે? તો તે છે બેકેલાઇટ. આગળ જોઈએ, ધ સ્ટ્રોંગેસ્ટ નેચરલ ફાઇબર ઇઝ રેમી. પોલિમર શૃંખલામાંના મોનોમરના અણુને આધારે જે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે, તે પુનરાવર્તિત થતા ભાગને શું કહે છે? તો આવર્તનીય એકમ. આગળ જોઈએ, આલ્કોહોલ સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n + 1OH. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પ્રથમ સભ્ય કયો છે? તે આપણે જોઈએ, તે છે મિથેન.
OH માઇનસ ION ઇઝ કોલ્ડ એઝ હાઇડ્રોક્સાઇડ આયન તરીકે એને ઓળખવામાં આવે છે. નીચેના પદાર્થોમાંથી કયો કુદરતી પોલિમર છે? તો તે છે સેલ્યુલોઝ. ફળ પકાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો ઇથેનોલનો ઉપયોગ થતો જોવા મળે છે. ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? તે આપણે જોઈએ. એનું નામ છે એસિટિલિન. કોઈ પણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા તેના ખાલી જગ્યાના કારણે હોય છે તો ક્રિયાશીલ સમૂહના કારણે જોવા મળે છે. ગ્લુકોઝના અણુનું પૂર્ણ દહન થતાં કેટલા એટીપી મળે છે? તો 38. નીચેનામાંથી કયા માનવ સર્જિત રેસા છે? તો તે છે નાયલોન. તે માનવ સર્જિત રેસા છે. આગળ, ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે? તો ઋણ ધ્રુવ તરફ. રેફ્રિજરેશનમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન વાયુનું નામ જણાવો. તો તેનું છે નામ ફ્રીઓન. બ્યુટેન હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે? તો C4H10. સામાન્ય રીતે ફ્રેશ સુએજ ખાલી જગ્યા હોય છે તો આલ્કલાઇન. કોલગેસમાં મુખ્યત્વે શું રહેલું છે? તો કાર્બન મોનોક્સાઇડ. આગળ જોઈએ. આથવણની ક્રિયા કેવી ક્રિયા છે? તો અજારક વિઘટન. 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહે? તો રેક્ટિફાઈડ સ્પિરિટ. સફેદ લેડ સફેદો બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? તો ઇથાઇલ એસિટેટનો. કુદરતી રબરનું મોનોમર એકમ કયું છે? તો આઇસોપ્રીન. કાર્બનના કેટલા પ્રકાર છે? તો 4. એસિટોનનું IUPAC નામ શું છે? તો એનું નામ છે પ્રોપેનોન. નિયોપ્રીન ઇઝ અ સિન્થેટિક રબર. કુદરતી વાયુમાં કયો હાઇડ્રોકાર્બન મુખ્ય છે? તો તે છે મિથેન. શુદ્ધ ઇથેનોલ કઈ ટેકનોલોજીથી મેળવવામાં આવે છે? તો મેમ્બ્રેન ટેકનોલોજીથી તે આપણને મળતું જોવા મળે છે. કાર્બનિક સંયોજનોના કાર્બન પરમાણુ કેવા પ્રકારનો બંધ બનાવે છે? તો સહસંયોજક પ્રકારનો બંધ બનાવે છે. આથવણની ક્રિયા વખતે ઉભરો શા માટે આવે છે? તો તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોવાના કારણે ઉભરો આવતા આપણને જોવા મળે છે. સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યોના અણુસૂત્ર વચ્ચે ખાલી જગ્યા જેટલો તફાવત હોય છે તો CH2 જેટલો. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ રીજનરેટેડ કાર્બોહાઈડ્રેટ ફાઇબર? તો તે છે રેયોન. ટેરિલિન કેવા પ્રકારનો પોલિમર છે? તો પોલિએસ્ટર પ્રકારનો. કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલિક સમૂહ માટે વપરાતું ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કયું છે? તો -COH. એટલે કે આ બંધ છે, માઇનસ નહીં ખરેખર તો. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે? તો 5%. બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો તે આપણે જોઈએ C4H10 છે. દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિક ઉપયોગમાં લેવાય છે? તો પોલિથીન. રબરના વલ્કેનાઇઝેશનમાં કયું અધાતુ તત્વ ઉપયોગમાં લેવાય છે? તો તે છે સલ્ફર. આગળ આપણે જોઈએ અશ્મિ બળતણ. ફોસિલ ફ્યુલ જેને કહેવામાં આવતું હોય તે. રાંધણ ગેસ શેનું મિશ્રણ છે? તો બ્યુટેન અને પ્રોપેનનો. નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે? તો તે છે હાઇડ્રોજન. આગળ, નીચેના પૈકી કયા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે? તો એન્થ્રોસાઇટ. આગળ, ડોલામાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે? તો તે આપણને કચ્છમાંથી મળી આવે છે. નીચેનું પૈકી કયા ઈંધણમાં ન્યૂનતમ નાઇટ્રોજન તત્વ હોય છે? તો LPGમાં. જમીનમાં દટાયેલી મૃત વનસ્પતિમાં સંગ્રહિત કાર્બનનું શું થાય છે? તો તે આપણે જોઈએ. તે અશ્મિભૂત બળતણનો ભાગ બની જાય છે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? તો અશ્મિ બળતણ. આગળ જોઈએ. આ એક રહી ગયું પાછું. અશ્મિ બળતણ અને કુદરતી વાયુ આ બંને છે. પોલીસ કોન્સ્ટેબલ 2022નો પ્રશ્ન છે. પાછો એને લગતો જ પ્રશ્ન છે.
ગ્રામ સેવકનો છે પણ આ નીચેનામાંથી કઈ પ્રક્રિયા બાયોગેસ ઉત્પાદનનો ભાગ નથી? તો કઈ કઈ છે તે જોઈએ. મિથેન ફોર્મેશન છે, હાઇડ્રોલાઇસિન છે, એસિડ ફોર્મેશન છે, આલ્કલી ફોર્મેશન નથી. નીચેનામાંથી કોનું પૂરું નામ ખોટું છે? તો 3 સાચા છે. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, એલપીજીનું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે ને પીએનજીનું પાઇપલાઇન નેચરલ ગેસ છે. ગેસોલિનનો ઓક્ટેન આંક વધારવા નીચેનામાંથી કયું સંયોજન ઉમેરવામાં આવે છે? તો ટેટ્રાઇથાઇલ લેડ. ડીઝલ એન્જિનમાં બળતણ શેના દ્વારા સળગાવવામાં આવે છે? તો તે આપણે જોઈએ. સંકોચાયેલ ગરમ હવા કોમ્પ્રેસ્ડ દ્વારા. આગળ જોઈએ. કુદરતી બળતણ એટલે કુદરતમાંથી મળેલ. સીએનજીનું પૂરું નામ જણાવો. તો તે છે સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો આપણે પહેલા કોલસાના પ્રકારો જોઈ લઈએ. એબી લીપી એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ ને પીટ પ્રકારનું હોય છે. તો આ લિમોનાઇટ નથી. બિટુમિનસ છે, લિગ્નાઇટ છે ને એન્થ્રેસાઇટ છે. નીચેના પૈકી કયા વાયુ કાર્સિયોજેનિક નથી? તો જોઈ લઈએ આપણે જવાબમાં શું આવે છે. આમાં થોડુંક ડાઉટ છે મને. 425માં એ તો સીએનજી નથી, બાકી છે નિકોટિનના દહનથી થતો ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્સિયોજેનિક એટલે એવું હોઈ શકે કદાચ પ્રદૂષણ ફેલાવનાર, એમ અલગ રીતે પૂછ્યું. સીએનજી માટે અસંગત લક્ષણ જણાવો. તો આપણે સંગત જોઈશું, અસંગત નહીં જોઈએ. વાસ રહિત ધુમાડો એમાં હોય છે, વધુ કાર્યક્ષમ હોય છે અને સરળતાથી ભેળસેળ થતી નથી. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી મુખ્યત્વે ખાલી જગ્યાનું મિશ્રણ છે. તો પ્રોપેન અને બ્યુટેનનું. આગળ નીચે પૈકી ખાલી જગ્યાએ સૌથી હળવું અને સૌથી અસ્થિર પ્રવાહી બળતણ છે. તો તે છે ગેસોલિન. પેટ્રોલ એન્જિનમાં બળતણના અપૂર્ણ દહનના કારણે કયું વાયુ મુક્ત થાય છે? તો તે કાર્બન મોનોક્સાઇડ. ટેટ્રા ઇથિલ લીડ કયા ઉપયોગમાં લેવામાં આવે છે? તો પેટ્રોલ એડિટિવ તરીકે. The other name for brown coal is lignite. Which of the following the lightest and most volatile liquid fuel? તો તે કયું છે? ગેસોલિન. થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તે છે પાણીને ઉકાળીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો? તો મિથાઇલ આઇસોસાયનેટ. આગળ જોઈએ. કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? તો એન્થ્રેસાઇટ. ગેસોહોલ કયા મિશ્રણ વડે બનતું ઈંધણ છે? તો પેટ્રોલ અને આલ્કોહોલ વડે તે બનતું જોવા મળે છે. C3H8 કોનું આણ્વીય સૂત્ર છે? તો પ્રોપેનનું. બાયોગેસ એટલે ગોબર ગેસમાં ખાલી જગ્યા વાયુ સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે? તો તે છે મિથેન. લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુકસાનકારક પદાર્થો છૂટા પડે છે? તો તે છે કાર્બન ડાયોક્સાઇડ. સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો મિથેન. સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો કયો છે? તો તે છે પીટ. આગળ જોઈએ. રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે શું વપરાય છે? તો એમાં જોઈએ પ્રવાહી હાઇડ્રોજન. પીએનજી એટલે ખાલી જગ્યા નેચરલ ગેસ. તો પાઇપ્ડ નેચરલ ગેસને પીએનજી કહેવામાં આવે છે. રેનકોટ, બોટલ, પગરખા વગેરેની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો પોલિવિનાઇલ ક્લોરાઇડ. નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે? તો તે છે ઝીંક ફોસ્ફાઇડ. કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે? તો થર્મલ ઇલેક્ટ્રિસિટીના નામે ઓળખાય છે. જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે? તો તે જોઈએ અતિશુદ્ધ કેરોસીન. નીચેના બળતણોમાંથી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાય છે? તો કુદરતી વાયુ. બાકી લાકડો, લિગ્નાઇટ ને કોલસો, આ તો કોલસો જ છે. લાકડા આમનાથી પ્રદૂષણ ફેલાતું હોય છે.
કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? તો તે છે હિલિયમ. હિલિયમને નોબલ ગેસ આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો તે છે મિથેન. નીચેન પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? તો તે છે આસ્ફાલ્ટ. ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે? તો તે છે બ્યુટેન. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયા ડામરમાંથી બને છે? તો જંતુનાશક, સેકરીન અને ફ્રીયોન વાયુ આ ત્રણેય આપણને ડામરમાંથી બનતા જોવા મળે છે. એલપીજીમાં મુખ્યત્વે નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો મિથેન, બ્યુટેન અને પ્રોપેન આ ત્રણેયનો સમાવેશ એલપીજીમાં થાય છે. એલપીજી એટલે શું? તો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? તો વીજળી ઉત્પન્ન કરવા માટે. આગળ જોઈએ. ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પાનંદરોથી. પીએનજીનું પૂરું નામ પાઇપ્ડ નેચરલ ગેસ છે. બ્યુટેન કયા ગેસનો મુખ્ય ઘટક છે? તો એલપીજીનો. કયા પ્રકારના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે? તો એન્થ્રેસાઇટમાં. આગળ, બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો 55 થી 65% જેટલું. આગળ, બાયોગેસના બંધારણમાં પ્રમાણની દ્રષ્ટિએ બીજા નંબરનું મુખ્ય ઘટક ખાલી જગ્યા છે? તો કાર્બન ડાયોક્સાઇડ. હવે જોઈએ નૈસર્ગિક સ્ત્રોતો. વાતાવરણમાં આવેલા નીચે આવેલા વાયુઓની તેમની માત્રામાં ચડતા ક્રમમાં ચડતામાં ગોઠવાનું છે. તો સૌપ્રથમ સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ચડતા ક્રમ એટલે ઉપર જતા વધતા જશે એમ. ત્યારબાદ આર્ગોન, ઓક્સિજન અને છેલ્લે નાઇટ્રોજન આવશે. આગળ જોઈએ. વાતાવરણના કયા આવરણને ઓઝોન મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઉષ્મા આવરણ, થર્મોસ્ફિયર, તેને ઓઝોન આવરણ કહેવામાં આવતું હોય છે. આગળ જોઈએ. વિચ આઉટ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અથવા આર ધ લેયર અથવા લેયર્સ ઓફ ધ અર્થ એટમોસ્ફિયર. તો બધા જ આવે. મેઝોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર, થર્મોસ્ફિયર આ બધાનો સમાવેશ વાતાવરણના સ્તરોમાં થાય છે. નીચેના પૈકી કયા આવરણને ઓઝોન આવરણ કહેવાય? તો સમતાપ આવરણ ખ્યાલ છે આપણને. વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેના પૈકી કયો વાયુ એ સૌથી ઓછો પ્રતિશત ધરાવે છે? તો તેમાં જોઈએ આપણે, તે છે ઓઝોન. નીચે પૈકી વાતાવરણનું કયું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પુનરાવર્તિત કરે? તે છે આયન મંડળ. વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે? તો તે છે 16 કિલોમીટર. જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે 90 ડિગ્રી સેલ્સિયસ થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે? તો એને આપણે મધ્ય આવરણ કહેતા હોઈએ છીએ. પૃથ્વીની સપાટીના સ્તરોનો સમાવેશ કયા ક્ષેત્રોમાં થાય છે? તો તેમાં જોઈએ 471માં. જવાબ આવશે વાતાવરણ અને જલાવરણ. વાતાવરણમાં લગભગ 75% હવાનો સમાવેશ થાય છે, તો વિષમતા આવરણમાં. પૃથ્વીના વાતાવરણના નીચેનામાંથી કયા સ્તરમાં ઉલ્કાઓ બળી જાય છે? તો મધ્ય આવરણમાં. ઓઝોન જોઈએ. ઓઝોન સ્તર નીચેના પૈકી કયા કિરણોને વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે? તો બંને, અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ સી ને. કયો ઓઝોન વાતાવરણમાં સારો ઓઝોન તરીકે ઓળખાય છે? તો તે છે સમતાપ આવરણ. હવે જોઈએ પોલ્યુશન, પ્રદૂષણ. ખાલી જગ્યાએ રંગહીન, ગંધહીન અને ઝેરી ગેસ છે જે કુદરતી ગેસ, કોલસો અથવા લાકડું જેવી જૈવિક સામગ્રી અધૂરી રીતે બળે ત્યારે તે ઉત્પન્ન થાય છે. તો તે છે કાર્બન મોનોક્સાઇડ. મિથેન ઉત્સર્જનનો પ્રાથમિક કુદરતી સ્ત્રોત કયો છે? તો જલ પ્લાવિત ભૂમિઓ, જેને આપણે વેટલેન્ડ્સ કહેતા હોઈએ છીએ તે. ગ્રીનહાઉસ અસર અને એસિડ વર્ષા બંનેમાં નીચેનામાંથી કયો વાયુ મુખ્ય ફાળો આપે છે? તો તે છે નાઇટ્રોજન ઓક્સાઇડ. ક્લાઉડ સીડિંગ એટલે વાદળ વિજનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રસાયણો કયા છે? તો સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, સૂકો બરફ અને સોડિયમ ક્લોરાઇડ છે. અગ્નિશામક સાધનોમાં ઓઝોનનો ક્ષય કરતા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો તે છે હેલોન્સ.
માત્ર એક ખાલી જગ્યા હજારો ઓઝોન અણુઓનો નાશ કરી શકે છે, તો તે છે ક્લોરોફ્લોરોકાર્બન અણુ. નીચેના પૈકી કયા ન્યુક્લિયર રિએક્શન અણુ વિચ્છેદન પ્રક્રિયાનો ગેરલાભો છે? તો વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતામાં વધારા માટે જવાબદાર પ્રાથમિક માનવ પ્રવૃત્તિ કઈ છે? તો અશ્મિભૂત ઇંધણનું બળવું. આગળ જોઈએ રાસાયણિક સૂત્ર O3 નીચેના પૈકી કયા વાતાવરણીય વાયુઓને રજૂ કરે છે? તો તે ઓઝોનને રજૂ કરતો જોવા મળે છે. સલ્ફર ડાયોક્સાઇડ અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો સલ્ફર ડાયોક્સાઇડની ઓછી સાંદ્રતા પણ મનુષ્યમાં શ્વસન સંબંધી રોગોનું કારણ બને છે. સલ્ફર ડાયોક્સાઇડની ઉચ્ચ સાંદ્રતા ફૂલોની કળીઓની જડતા તરફ દોરી જાય છે, જે આખરે છોડમાંથી ખરી પડે છે. ખાલી જગ્યાનું મુખ્ય કારણ અશ્મિભૂત બળતણનું દહન છે, તો તે છે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રદૂષણ. આગળ એન્ટાર્કટિક ઓઝોન છિદ્ર ખાલી જગ્યામાં શોધાયો હતો? તો 1975ના વર્ષમાં એ શોધાયો હતો. મુખ્યત્વે અશ્મિભૂત ઇંધણ બાળવા જેવી માનવ પ્રવૃત્તિઓથી ઉત્પન્ન થતો કયો ગ્રીનહાઉસ ગેસ ગ્લોબલ વોર્મિંગમાં સૌથી વધુ ફાળો આપે છે? તો તે છે કાર્બન ડાયોક્સાઇડ. અશ્મિભૂત ઇંધણને બાળવાથી ખાલી જગ્યા થાય છે, તો ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો થાય છે. અશ્મિભૂત ઇંધણને બાળવાથી પ્રદૂષકો બહાર આવે છે, જે એસિડ વરસાદમાં ફાળો આપે છે. કયું અશ્મિભૂત ઇંધણ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત છે? તો તે છે કોલસો. નીચેનામાંથી કોણ ભૂગર્ભ જળ પ્રદૂષિત કરે છે? તો ફ્લોરાઇડ્સ. આગળ જળ પ્રદૂષણના કારણો અંગે કયા વિધાન સાચા છે? તો તેલનું લીકેજ અને લેન્ડફિલમાંથી થતું લીકેજ. તો આ વિધાનો સાચા છે. ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં પ્રદૂષણ સ્તરોનું નિરીક્ષણ અને નિયમન કરે છે? તો તે છે જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પૃથ્વીના વાતાવરણમાં ખાલી જગ્યાનું સ્તર દાયકાઓથી સતત વધી રહ્યું છે અને પૃથ્વીની સપાટીની નજીક વધારાની ગરમીને ફસાવી રાખે છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. તો આ ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર સતત વધી રહ્યું છે. આગળ ખાલી જગ્યાએ ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભારે મશીનરી, વાહન વ્યવહાર અને માનવ વ્યવસાયને પર્યાવરણમાં ફેલાતા અપ્રિય અવાજોમાં થનાર વધારાનો સંદર્ભ આપે છે, તો તે છે ધ્વનિ પ્રદૂષણ. આગળ ઓઝોન સ્તરના ઘટાડાનું પ્રાથમિક કારણ શું છે? તો વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બન વિમુક્ત કરવું. આમાંથી કયો વાયુ સમતાપ આવરણમાં ઓઝોનના સંપર્કમાં આવે ત્યારે ઓઝોન અણુનો નાશ કરે છે? તો ક્લોરિન અને બ્રોમિન. આગળ જોઈએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપીસીબીની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું છે? તો વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવું. એસિડ વરસાદ થવાનું પ્રાથમિક કારણ શું છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનું ઔદ્યોગિક ઉત્સર્જન, જેનો ઉદ્દેશ્ય માનવ ઉત્પાદિત રસાયણો ઘટાડવાનો છે, જે ઓઝોન સ્તરને ક્ષીણ કરે છે. તે ખાલી જગ્યા છે તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. કઈ ઘટના માનવ પ્રવૃત્તિઓને લીધે વૈશ્વિક તાપમાનમાં ધીમો વધારો દર્શાવે છે? તે છે ગ્લોબલ વોર્મિંગ. આગળ જોઈએ ખાલી જગ્યા પ્રદૂષણ સામાન્ય કારણોમાં જંતુનાશકો, કીટનાશકો, કૃષિ રસાયણો, ઔદ્યોગિક કચરો અને કિરણોત્સર્ગી કચરો સામેલ છે. તો માટીમાં વાયુ પ્રદૂષણના કારણો અંગે નીચેનામાંથી કયું સાચું છે? તો અશ્મિભૂત ઇંધણનું સળગાવવું અને ખાણકામ પ્રવૃત્તિ. આગળ જોઈએ વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ખાલી જગ્યામાં ભારતમાં ધ્વનિ ઘોંઘાટને વાયુ પ્રદૂષક તરીકે સમાવવા માટે સુધારો કરવામાં આવ્યો હતો. તો 1987માં. એસિડ વર્ષાનું નીચેનામાંથી મુખ્ય ઘટક કયું છે? સલ્ફર. નીચેનામાંથી કયું જળ પ્રદૂષણનો એક ભાગ છે? તો તે છે ખનન એ પ્રદૂષણનો એક ભાગ છે. કયા વર્ષમાં વાયુ પ્રદૂષણના સ્વરૂપમાં જીવલેણ ગેસે ભોપાલમાં ઘણા લોકોના જીવ લીધા હતા?
તો તે આપણે જોઈએ કયો વર્ષ હતો તે 1984માં. મિથાઇલ આઇસોસાયનેટ એવું કંઈક હતો, મર્કેપ્ટન મિથાઇલ એવું કંઈક. નીચેનામાંથી કયો પ્રદૂષણનો એક પ્રકાર નથી? તો અવકાશ પ્રદૂષણ નથી, બાકી જળ પ્રદૂષણ એ થાય છે, ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ એ થાય છે. એસિડ વરસાદ અંગે કયા સાચા છે? તો એસિડ વરસાદથી પાણીની પાઇપો ખવાઈ જાય છે, જેના પરિણામે લોખંડ, શીશુ અને તાંબુ જેવી ભારે ધાતુઓ પીવાના પાણીમાં ભળી જાય છે. નીચેનામાંથી કયું ઓઝોનનું આણ્વીય સૂત્ર રજૂ કરે છે? તો તે છે O3. કોઈ પણ બે ગ્રીનહાઉસ વાયુઓના નામ જણાવો. તે છે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. આગળ, કયા પ્રકારનું પ્રદૂષણ શ્વસન સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છે અને અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે? તો તે છે હવા પ્રદૂષણ. નીચેનામાંથી કયા પદાર્થો ગ્રીન હાઉસ ગેસ છે? તો તે છે નાઇટ્રસ ઓક્સાઇડ, પાણીની વરાળ, બ્લેક કાર્બન, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. આ 5 ગ્રીન હાઉસ ગેસના સ્ત્રોત છે. નીચે પૈકી ભારતનું કયું રાજ્ય હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે વિશ્વમાં સૌપ્રથમ વખત ઉત્સર્જન વેપાર યોજના ઇમિશન ટ્રેડિંગ સ્કીમનું અમલીકરણ કરશે? તે છે ગુજરાત. જળ અશુદ્ધિઓ એ જાહેર આરોગ્ય માટે મોટા ખતરારૂપ છે. આ સંદર્ભમાં કયું વિધાન સત્ય છે? તો એમાં જોઈએ આપણે, પીવાના પાણીમાં વધુ માત્રામાં ફ્લોરિન એ દાંતમાં સડો પેદા કરે છે અને પીવાના પાણીમાં સલ્ફરની વધુ માત્રાથી સડેલા ઈંડા જેવી દુર્ગંધ આવે છે. પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે કયા વર્ષમાં પર્યાવરણ સંરક્ષણ કાયદો પસાર કર્યો? તો 1986માં. ખાલી જગ્યાએ વૈશ્વિક તાપમાન વૃદ્ધિમાં ફાળો આપનાર ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જનનો સૌથી મોટો સ્ત્રોત છે તો વાહન વ્યવહાર. આમાંથી કયો ઓઝોન ક્ષીણ કરનાર પદાર્થ છે? ODS નથી એમ. તો કેલ્શિયમ ફ્લોરાઇડ ક્ષીણ કરનાર પદાર્થ નથી, તો તે છે કેલ્શિયમ ફ્લોરાઇડ. એસિડ વર્ષા પાણી અને વરસાદ સાથે કયા એસિડની પ્રક્રિયાને કારણે થાય છે? તો તે જોઈએ આપણે, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ છે? તો તે છે મિથેન. આગળ, ભારત સરકારે ખાલી જગ્યામાં જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો? તો 1974માં. ઓઝોન સંબંધી કયા વિધાન સાચા છે? તો ઓઝોન ઓક્સિજનમાંથી પ્રાકૃતિક રીતે પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરે સૂર્યના ઉચ્ચ ઉર્જાવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ દ્વારા રચાય છે. ઓઝોન સ્તરના ઘટાડા માટે નીચેનામાંથી કયું જવાબદાર છે? તો તે છે ક્લોરોફ્લોરોકાર્બન. નીચેનામાંથી કઈ લાંબા સમય સુધી ધ્વનિ પ્રદૂષણ સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર થનારી અસર છે? તો ઉચ્ચ રક્તદાબ, બ્લડ પ્રેશર એવું કંઈક હશે, અહીંયા બાયોડ પ્રેશર છે. સૂકી ખંજવાળતી આંખ, માથાનો દુખાવો, થાક, એલર્જી અથવા શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમા એ કેટલાક લક્ષણો છે જે ખાલી જગ્યાના સંપર્કમાં આવવાથી પરિણમી શકે છે તો વાયુ પ્રદૂષણના. નીચેનામાંથી કયું શહેરી વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણનો પ્રાથમિક સ્ત્રોત છે? તો ઔદ્યોગિકરણ અને ભારે મશીનરીનો ઉપયોગ. ધ્વનિ પ્રદૂષણ ખાલી જગ્યા માપવામાં આવે છે તો ડેસિબલ્સમાં. એસિડ વર્ષા અંગે કયા સાચા છે? તો એસિડ વર્ષા એ રીતોને દર્શાવે છે જેમાં વાતાવરણમાંથી એસિડ પૃથ્વીની સપાટી પર જમા થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ખાલી જગ્યાના દહનના કારણે થાય છે તો કોલસા, તેલ અને અશ્મિભૂત ઇંધણના કારણે. આગળ જોઈએ, નીચેનામાંથી કયું એસિડ વર્ષાનો ઘટક નથી? તો નાઇટ્રસ ઓક્સાઇડ છે, નાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ નથી. ઓઝોન સ્તરના અવક્ષયનું મુખ્ય કારણ શું છે? તો ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન. ડોપ્સન એકમ એ ખાલી જગ્યાનું માપ છે તો ઓઝોન સ્તરની જાડાઈ માપવા માટે ડોપ્સન એકમ વપરાય છે. ભારતમાં વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો 1981માં. નીચેનામાંથી કયો જળ પ્રદૂષણનો કુદરતી સ્ત્રોત નથી? તો ધોવાણ છે, ભૂસ્ખલન છે, વનસ્પતિઓનો સડો અને વિઘટન છે, ઔદ્યોગિક કચરો એ નથી.
ઓઝોન સ્તરના અક્ષયન માટે કયા માનવ નિર્મિત રસાયણો મુખ્યત્વે જવાબદાર છે? તો તે છે ક્લોરોફ્લોરોકાર્બન. ઇયરમફનો ઉપયોગ ખાલી જગ્યા રોકવા માટે કરી શકાય છે? તો ઉચ્ચ સ્તરના અવાજમાં ને રોકવા માટે. ચોખાના ખેતરમાંથી આવતું ગ્રીન હાઉસ વાયુ ખાલી જગ્યા છે? તો તે છે CH4. કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમો 1989 હેઠળ હોર્ન માટેની અવાજની અવધિ ખાલી જગ્યા વચ્ચે નિયત કરવામાં આવી છે? તો 93 થી 112 ડેસિબલ વચ્ચે નિયત કરવામાં આવેલ છે. નીચેના પૈકી કયું મિથેનનું મુખ્ય સ્ત્રોત નથી? તો લેન્ડફિલ છે, ચોખાની ખેતી છે, આર્દ્રભૂમિઓ છે, પર્વતીય નદીઓ નથી. ઓઝોન સ્તરની સુરક્ષા માટે કયું કન્વેન્શન છે? તો વિયેના કન્વેન્શન. નીચેના પૈકી કોના હેઠળ વૈશ્વિક ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અડધું કરવા સ્વીકારવામાં આવ્યું છે? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. ધ્રુવીય સમતાપ મંડળ મેઘ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે? તો ઓઝોન સ્તરના અક્ષયન સાથે. સૂટ પ્રદૂષક મુખ્યત્વે ખાલી જગ્યામાંથી નીકળે છે? તો ઉદ્યોગોમાંથી. આગળ જોઈએ. નીચે વિવિધ સ્ત્રોતોમાંથી મળતા પાણી અને તેના ppm દર્શાવે છે. સાચી જોડ બનાવવા યોગ્ય ક્રમ કયો થશે? તો પીવા માટે હાનિકારક પાણી 101 ppm થી 200 ppm જેટલું. આદર્શ પાણી 500 ppm થી ઉપર. ઝરણા કે કાર્બન ફિલ્ટરનું પાણી 200 ppm થી 400 ppm જેટલું. ને સામાન્ય નળનું પાણી કેટલું હોય છે? 0 ppm થી 50 ppm જેટલું. પાર્ટ્સ પર મિલિયન ppm નો અર્થ થાય. કૃત્રિમ વર્ષા માટે કયો પાવડર વપરાય છે? તો સિલ્વર નાઇટ્રેટ. શહેરી વિસ્તારમાં સાંજના સમયે CO નું પ્રમાણ કેટલું હોય છે? તો 18%. વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે, જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? તો કાર્બન ડાયોક્સાઇડનું. તો મિત્રો, અહીંયા રસાયણ વિજ્ઞાનના પ્રશ્નો પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ખબર છે એ મુજબ આપણે ભૌતિક વિજ્ઞાનના લેક્ચરો શરૂ કરીશું. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.